નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી। તો ચલો નજર કરીએ આજના સમાચાર પર। સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે શારદા બંગલોઝમાં ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ સ્થાપના ધામધૂમથી ઉજવવામાં આવી। સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે શારદા બંગલોઝ મહિલમાં ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ સ્થાપના ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે। સોસાયટીના સર્વે સભ્યો દ્વારા ખૂબ આનંદ અને ભક્તિભાવપૂર્વક આરતી પૂજા કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિની સ્થાપના કરવામાં આવી છે। ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ગણપતિ મહોત્સવમાં જોડાયા છે। આ પ્રસંગે મહિલા સરપંચ શ્રી ભાનુમતીબેન દિલાવરસિંહ ઝાલા, ડી.કે. ઝાલા, તલોદ ભાજપ શહેર પ્રમુખ કૌશલભાઈ ગજર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ રંગુસિંહ ઝાલા, ગણેશ યુવક મંડળ શારદા બંગલો સોસાયટી નીરવભાઈ નાયક, કમલેશભાઈ પ્રજાપતિ, ચેતનભાઈ પ્રજાપતિ, દિલીપભાઈ પ્રજાપતિ, રાજુભાઈ જોશી, જીગરભાઈ દરજી, ભાવેશભાઈ નાઈ, ગોવિંદભાઈ નાઈ, અલ્પેશસિંહ ઝાલા, શારદા સોસાયટી ગણેશ યુવક મંડળ મહિયલ સર્વ સભ્યના સાથ સહકારથી ખૂબ ધામધૂમથી સવાર સાંજ આરતી કરવામાં આવે છે। પ્રસાદી યજ્ઞ પણ કરવામાં આવે છે। ડીજેના તાલ સાથે વાતાવરણ ઝૂમી ઉઠે છે। 5 દિવસ પછી વરઘોડા સાથે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવે છે। પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા સાથે એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। શારદા બંગલોઝનો ગણેશ મહોત્સવ સાથે સંકળાયેલા મેમ્બરો, સૌ સોસાયટીના રહીશો, ખૂબ આનંદ થયો। પરિવાર હોય અને પરિવારમાં આવા પ્રસંગો થતા હોય એટલે પરિવારના સભ્યોને વિશેષ આનંદ થાય। વર્ષોથી જે સમયથી શારદા બંગલોઝનું નિર્માણ થયું એ સમયથી હું હર હંમેશ શારદા બંગલોઝના રહીશોના સંપર્કમાં। શારદા બંગલોમાં ગણપતિ જે નિમિત્તે અમને આગમાં અહીં બોલાવવામાં આવ્યા છે। ભાઈ કાલે બી કમલેશભાઈનો ખૂબ આગ્રહ હતો, નીરવભાઈનો પણ ખૂબ આગ્રહ હતો કે ભાઈ ગમે તેમ તમે સમય કાઢીને તમે અમારા ગણપતિ અહીંયા પંડાલમાં હાજરી આપજો। તો આપ સૌના માનને રાખીને અને આપ સૌએ જે અમને આવકાર્યા અહીંયા એ બદલ આપ સૌ શારદા બંગલોના રહીશોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। છેલ્લા અને આવી જ રીતે આપ હર હંમેશ ગણપતિનું દરેક વખતે આપ ખૂબ આવી રીતના આગળ વધો અને બધા સાથે રહીને દરેક પરિવાર ખૂબ શાંતિ સુખમય રીતે જીવે એવી ગણપતિ દાદાને પ્રાર્થના કરું છું। મારી સાથે નગરપાલિકાના અધ્યક્ષ શ્રી માલાભાઈ પણ અહીંયા મારી સાથે પધારેલ છે, તો એમને પણ હું આપના બધી ખૂબ ખૂબ એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું। અને છેલ્લા કેટલા વર્ષોથી આ તો લગભગ કેટલા વર્ષથી આપણે થાય છે શારદા બંગલો? 8। તો દાદાને પ્રાર્થના કરીએ કે હજી ઘણા વર્ષો કરો ને દરેક જે શારદા બંગલોનો પરિવાર છે બધા સુખમય ને સુખ સમૃદ્ધિ ને સંપત્તિથી ખૂબ આગળ વધે એવી દાદાને પ્રાર્થના કરું છું। બસ બંગલો સોસાયટીમાં અમને જે માન સન્માન આપી અને અમારું ફૂલછડીથી સન્માન કર્યું એ બદલ અહીંયા રહેતા દરેક નાગરિકોનો ખૂબ ખૂબ આભાર। ભગવાન ગણેશ સર્વને સુખ સમૃદ્ધિ નિરોગી રાખે, લાંબુ આયુષ્ય આપે એવી પહેલાં તો પ્રાર્થના। દરેકને સારો રોજગાર મળી રહે એવી પણ ભગવાનને પ્રાર્થના। સરપંચ તરીકે, ડેપ્યુટી સરપંચ તરીકે અને સાહેબ પૂર્વ નગરપાલિકા પ્રમુખ છે તથા બેન પણ અત્યારે નગરપાલિકાના કોર્પોરેટર છે, જ્યારે પણ અમારી જરૂર પડે અને અમને યાદ કરજો। અમે તમારું દરેક કાર્ય પૂર્ણ કરવા માટે બંધિત છીએ અને તમારો દરેકનો ખૂબ ખૂબ આભાર। અમને આટલું સન્માન આપ્યું। જય માતાજી।